કેટલા યજમાનો $500 વાળા હોય, હા તું છોકરા ત્યાં ઊભો રહે અને બધાના હાથમાં ચોખા જમણા હાથમાં તું આપ થોડા થોડા. મનમાં ભગવાનનું સ્મરણ કરજો, ભગવાનને યાદ કરજો. વાણી મંગલ રૂપિણી ચ અસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ્છપાદચલિતમ યસ્યાખિલં મંગલમ સોऽયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ. ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો. હા, ભગવાનની પાસે પધરાવી દો. હવે બે હાથ જોડી ગુરુજનોને યાદ કરી, બે હાથ જોડી અને એના ચરણોમાં વંદન કરવાના. આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય મોટા મહારાજ શ્રી, સમગ્ર ધર્મકુળ, તેમાં બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તથા તમારા જે ગુરુજનો હોય એમને યાદ કરી એમના ચરણોમાં વંદન કરજો. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હવે તું બધાના કપાળમાં ચાંદલો કરી દે. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વૃધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો યરિષ્ઠનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. મંત્રાર્થા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા શત્રુણાં બુદ્ધિનાશસ્તુ મિત્રાણાં મદયસ્તવ. હવે બધાએ જમણા હાથમાં ચોખા રાખવાના. આજના પવિત્ર દિવસે સંકલ્પ કરવાનો છે કે હે મહારાજ, તમારી પ્રસન્નતાર્થે અમે સુંદર ભગવાનની કથાનું આયોજન કર્યું છે, તો એ નિમિત્તે હે ભગવાન અમે તમારી પૂજા કરીએ છીએ. અમારી પૂજાને સ્વીકારી અમારા પરિવાર ઉપર ખૂબ રાજી થજો, સદા પ્રસન્ન રહેજો. મનમાં તમારું નામ લેવાનું, પરિવારને યાદ કરી ભગવાનની પૂજા કરીએ છીએ આવો સંકલ્પ કરવાનો. હરિ ઓમ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પ્રાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમ વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે કેનેડા દેશે ટોરન્ટો નગરે અદ્ય પવિત્ર દિને ભગવદ સમીપે પંચદિનાત્મક શ્રીમદ ભક્તિશાસ્ત્ર સત્સંગી ભૂષણ કથા નિમિત્તે અહમ ભગવતઃ પૂજનમ કરીષ્યે. ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો. હવે તમારે પોથીનું પૂજન કરવાનું. બધાએ ચાંદલો કરી ચોખા બધાએ હરિભક્તો ક્રમશઃ ભાઈઓ બહેનો કરજો. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ શીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શિક્ષાર્થમત્ર નિજ ભક્તિમતાં નરાણાં એકાંતધર્મમખિલં પરિશીલયન્तं અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાની ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ભગવन् કૃપયા ત્વયા કૃतं જનતાયામુપકારમીદૃશં ક્ષમતે પ્રતિકર્તુમત્ર કુરુતે દીનજનસ્તતોંજલિમ. હવે તમારે બધા ભાઈઓ બહેનો માથા ઉપર પોથી લઈ અને
5 પ્રદક્ષિણા ફરવાની છે ભગવાનની, અને ત્યારબાદ અહીંયા પોથીને પધરાવી દઈશું અને ત્યારબાદ કથાના પ્રારંભની આપણે આરતી કરીશું. તો પોથી બહેનો પોતાના મસ્તક ઉપર લઈ લો. ભોજનના યજમાન હોય એ બહેનો હોય તો ક્રમશઃ અહીંયા પોથી ઉપાડવા માટે આવી જઈજો. આપણે ભગવાનની ધૂન બોલતા બોલતા 5 પ્રદક્ષિણા કરીશું. બોલો ધૂન. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. હે નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. નારાયણ 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 સ્વામિનારાયણ. હે નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. હે નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. હે સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. હે નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. હે નારાયણ
સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ આ પોથીનું અને વક્તાનું પૂજન કરવાનું કરો જ. પોથીને ચાંદલો કરો. ભવશંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. હવે આરતી કરવાની છે, તો યુવાનો આરતી પ્રગટાવજો. પંખા બધા બંધ કરજો. પંખાની શું અને થોડુંક વોલ્યુમ વધારજો. ચલો ત્યારે આરતી બોલો. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત્ય નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય
नित्यनाउतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु पुरुषोत्तम प्रगटनु जे दर्शन करसी प्रभु जे दर्शन करसी काळ कर्मથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી આવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદ્ગુરુ સ્વામી જય સદ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય આરતી આપી અને બેસી જાયજો યુવાનો આરતી લઈ લેજો ભવભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા ॐ अवतार
સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલા. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડેલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, રામનવમી નિમિત્તે નિજ મંદિરમાં ભગવાનના સાનિધ્યમાં 5 દિવસ સુધી સદગુરુવર્ય વાસુદેવાનંદ સ્વામી રચિત શ્રીમદ ભક્તિશાસ્ત્ર સત્સંગી ભૂષણ અંતર્ગત તૃતીય અંશની અંદર જે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો એની કથા આપણે શ્રવણ કરવાની છે. વાલા ભક્તજનો, જ્યારે જેના ઉપર ભગવાનની કૃપા થાય, અનુગ્રહ થાય, અનેક જન્મોના પુણ્ય સુકૃત ભેગા થાય, ત્યારે એને ભગવાનની કથા શ્રવણ કરવાનો અવકાશ પ્રાપ્ત થતો હોય છે. હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. ઘણીવાર તો આપણે બાઇક લઈને કથામાં જવા માટે નીકળ્યા હોય, પરંતુ વ્હીલમાં પંચર પડી જાય. ખરેખર એ વ્હીલમાં પંચર પડ્યું અને આપણે પહોંચી ન શક્યા, વ્હીલમાં નહીં પરંતુ આપણા ભાગ્યમાં પંચર હતું. નકર એક ગામમાં એક ભાઈએ બહુ મોટા પાયે ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરેલું. આખું ગામ પોથી યાત્રામાં જોડાયેલું, હજારો માણસો. તમને તો ખ્યાલ હોય કે પોથી યાત્રા નીકળે ત્યારે યુવાનો હોય ફટાકડા ફોડે. તેવાલો સિંદરી છાપ બોવામાં આવે ને, એ જુવાનીએ ફોડ્યો ને એટલો મોટો અવાજ થયો કે જે યજમાને કથા બેસાડી હતી એના કાનમાં ધાક પડી ગઈ, સાંભળવાનું બંધ થઈ ગયું. 7 દિવસ સુધી ભગવાનની કથા ચાલી,
પણ 7 દિવસ સુધી જેને કથા બેસાડી હતી એને એક પણ શબ્દ સંભળાણો નહીં. રંગે ચંગે કથા પૂરી થઈ ગઈ. પછી યજમાન શ્રી પોથીને ઉપાડીને પોતાના ઘરે પધરામણી માટે લઈ જતા હતા. પાછો જુવાનિયાએ બોમ્બ ફોડ્યો અને પાછો અવાજ થયો. યજમાનના કાનમાં જે ધાક પડી ગઈ હતી, ધાક ઉઘડી ગઈ ને સંભળાવાનું શરૂ થઈ ગયું. હાથ દીમાં કાંઈ સંભળાણું નહીં. એટલે વાલા ભક્તજનો, આપણે 5 દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનના જે દિવ્ય લીલા ચરિત્રો એને આપણે શ્રવણ કરવા છે. માટે 5 દિવસ સુધી કથાના સમયે ટાઈમ કાઢી અને કથા શ્રવણ કરવા માટે પહોંચી જજો. વિહારી લાલજી મહારાજ કહે છે કે કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિકતિ. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી થયા સુધર્મી. શાસ્ત્રોમાં 9 પ્રકારની ભક્તિ બતાવવામાં આવી છે. તમને નામ આવડે 9 પ્રકારની ભક્તિના? બસ તો તમને આવડે છે શું એ મને પહેલા કહી દો બધા. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. એમાં પ્રથમ ભક્તિ કઈ છે? શ્રવણ ભક્તિ. તો વિહારી લાલજી મહારાજ કહે છે કે જેનામાં શ્રવણ ભક્તિ આવે તો એનામાં આપ મેળાએ પાછળની 8 ભક્તિ આવતી હોય. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિકતિ. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી થયા સુધર્મી. જે અધર્મી હતા, ચોરી કરતા હતા, ડાકુ હતા, બહારવટિયાઓ હતા, પરંતુ જેને જેને ભગવાનની કથા સાંભળી તો એ બધા જ ભગવાનના ભગત બની ગયા. એ લીલાખા કામનો મુંજો સુરુ. તમે વિચાર તો કરો કે ભરવાડનો વાડ હોય, જ્યાં બકરા રાખવામાં આવતા હોય, રાતના સમયે વાડને ટપીને અંદર પડે અને બકરીના 5 બચ્ચાઓને ઉપાડી અને પોતે નદીમાં જઈ અને ખરીને કાપીને 5 બકરીના બચ્ચાને ખાઈ જતા હતા. બોલો, આવા માણસો હતા, નિર્દય, જેને ક્રૂર કહેવાય. છતાંય પણ એ ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થયો અને એમની કથા વાર્તા સાંભળી તો એને પ્રતાપે મુંજો સુરો મહાન ભગવાનનો ભગત બની ગયો. આજે આપણે એને યાદ કરીએ છીએ. જોબન પગી કેવા હતા કયો જોઈ? જેને માટે માણસ મારવો અને ચીભડું ચીરવું એ સેમ હતું. એ સમયની મહાસત્તા એટલે સયાજીરાવ સરકાર જેને પકડી નહોતી શકતી એને ઇનામ જાહેર કર્યું હતું કે જોબનને જીવતો અહીંયા હાજર કરે એને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. પણ અત્યાર સુધી જોબન પગીને કોઈ પકડી નહોતું શક્યું. પરંતુ શાસ્ત્રો એમ કહે છે કે વડતાલમાં મુક્તાનંદ સ્વામી આવેલા અને એ વખતે જોબન પગે ત્યાં નીકળેલો અને સ્વામી પાસે બેઠેલો અને સ્વામીની પાસે થોડીક વાર ભગવાનની કથા વાર્તા સાંભળી એને કારણે પછી એને મહારાજ ત્યાં ડભાણા આવેલા અને માણકી ઘોડીને ચોરવા માટે આવેલો
પણ પ્રથમ પાયો હોય તો એને ભગવાનની કથા સાંભળી હતી. એને કારણે જોબન પગી મટી અને મહાન ભગવાનનો ભગત બની ગયો. આજ તમે વડતાલ દર્શન કરવા માટે જાઓ તો મંદિર જતા પહેલા એનું સ્ટેચ્યુ આવે છે. લો, વડતાલ કોનું? તો જોબન પગીનું કહેવાય. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જોતે કદાપી નબળો જણાણો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. આ સત્સંગ રૂપી મોટી બિલ્ડિંગ ઊભી, ઇમારત ઊભી છે, એનો પાયો હોય ને તો ભગવાનની કથા છે. જે હરિભગતના જીવનમાં કથા રૂપી પાયો મજબૂત હોય ને, ગમે એટલા વર્ષો ગમે તેવા દેશકાળ આવે છતાંય પણ એ હરિભગત સત્સંગમાંથી પડે નહીં. આજ પણ તમે નજર કરશો ને તો જે હરિભક્તોને કથામાં બેસવાના, સારું શ્રવણ કરવાના જેના અંગ હશે ને, એવા હરિભક્તોમાં તમને ધર્મ નિયમની દ્રઢતા દેખાય છે. એમાં તમને કાંઈક દૈવત જોવા મળશે. સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. જે માણસનું મોત નજીક આવ્યું હોય ને, એને ધીમે ધીમે ખોરાક ઓછો થવા માંડે. પછી તો માન એક કોળીઓ ગળા નીચે ઉતરે, પછી તો ખાવાનું બંધ થઈ જાય. પછી ઘરના સભ્યો હોય ને અનુમાન કરે કે હવે ડોહો થોડા દિવસનો મહેમાન છે, નક્કી જવાનો થયું હવે. એમ જેને કથામાં બેસવું ગમે નહીં તો યાદ રાખજો કે ધીમે ધીમે આપણે સત્સંગમાંથી પડી જવાના. એટલા માટે વાલા ભક્તજનો, જે રીતે સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, એ રીતે ભગવાનની કથા શ્રવણ કરવાથી મનની શુદ્ધિ થાય છે. તો આપણે 5 દિવસ સુધી ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરવા છે. સત્સંગી ભૂષણના 3જા અંશની શરૂઆતમાં સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજે છે. એ વખતે ભગવાને કાળ અને ઇન્દ્રને આજ્ઞા કરી છે તો તું તારું ચક્ર ચલાવ. કહેતા દુષ્કાળ પડવાનો છે. એટલે મહારાજે સંતોને બોલાવી અને કહી દીધું છે કે સંતો, તમે વિચરણ કરવા માટે જાઓ ત્યારે જેટલા હરિભક્તો તમારા યોગમાં આવે એને તમે ચેતાવી દેજો કે આવતી સાલ દુષ્કાળ પડવાનો છે, માટે તમે અનાજનો સંગ્રહ કરજો. તમે સાંભળો ભક્ત સમાજ, સૌ સંઘરી લેજો અનાજ. કદી આવે આપત્તિ જો અંગ, તોય ન છોડશો સતસંગ. સૌ સંતોએ કહ્યું એ સમે, સતસંગમાં વિચારો તમે. સતસંગીને ચેતવી દેજો, અન્ન સંગ્રહ કર્યાનું કહેજો. મહારાજ કે બધા હરિભક્તોને કહી દેજો, પશુ હોય તો વેચી દે, રૂપિયા દઈ અને અનાજનો સંગ્રહ કરજો. એ સમયમાં વરસાદ ન વરસે એટલે કાંઈ ખેતીમાં ઉત્પાદન થાય નહીં, એટલે ખાવાનું પણ ક્યાંય મળે નહીં. અત્યારે તો ગમે એવો દુષ્કાળ પડે તો બીજી કન્ટ્રીમાંથી પણ પહોંચતું કરી દેવામાં આવે. એ સમયમાં આવી સિસ્ટમ નહીં. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે કે સ્વામી, તમે તવરાના મેળામાં જવાનું છે. અને મહારાજે સ્વામીને કહ્યું કે સ્વામી,
અમારે જવાનું હતું પણ અમારે જવાનું બંધ રહ્યું છે, એટલા માટે જે હરિભક્તો આવશે એ અમારા માટે કાંઈક ને કાંઈક સામગ્રી લઈને આવશે. જે કાંઈ વસ્તુ લઈને આવે ને તો સ્વામી તમે એનો સ્વીકાર કરજો, અને તમે જે સ્વીકાર કરશો એ બધી વસ્તુ અમને પ્રાપ્ત થઈ જશે. અને એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા સંત જયમે જયમાં શ્યામ, જયમાં સહુ દેવતા, જયમાં સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા. વાલા ભક્તજનો, તમે જે સંતને જમાડો છો એ શા માટે જમાડો છો? તો કહેવાય છે કે સંત છે એ ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. સંત જે જમે છે એ સ્વયં ભગવાન જમે છે. સંતને તમે વસ્ત્ર પહેરાવો, ધોતિયા ઓઢાડો, તો સ્વામી એમ કહે છે કે એવા સંતને પૂજીને પટ પ્રીતેશુ પહેરાવ્યા, તેને ઢાયકા સૌના ઘટ ભલા મન ભાવ્યા. એમ કહેવાય છે કે જાડિયા ગામની અંદર લાડુમાં હતા. તો જૂનાગઢમાં મહાપુરુષ દાસજી સ્વામી હતા. મહાપુરુષ દાસજી સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય. ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી વડતાલથી સ્વામી જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીની પાસે આવતા રહેલા. તો તમને ખબર હોય કે સંતો ગામડાઓમાં ધર્માદા નિમિત્તે કથાઓ કરવા જતા. પહેલાંના સમયમાં તો સંતો મહિનો રોકાતા. અત્યારે તો સંતોની સંખ્યા ઓછી થઈ ગઈ, પ્રવૃત્તિ એટલી બધી વધી ગઈ. ગામડામાં જાય તો કંઈક સભા નિમિત્ત હોય તો સભા કરીને તરત નીકળી જાય, કોઈ રોકાવાની વાત નહીં. પહેલાંના સમયમાં તો તમને ખબર હોય કે આવી સુવિધાઓ પણ નહીં, છતાંય પણ સંતો હરિભક્તોને રાજી કરવા માટે જેની રસોઈ હોય એને પૂછે કે તમારા ઘરમાં કેટલા સભ્યો છે, તો બધાને માટે પાછા રસોઈ બનાવી દે. બોલો. અને એને કારણે ગામમાં સંતો રોકાય, હરિભક્તોને બેસાડે, બધી ધર્મ નિયમની વાત કરે, પૂજાપાઠ કઈ રીતે કરવા, આવું બધું શીખવાડતા. અને એને કારણે યુવાનો હોય, નાના દીકરાઓ હોય તો એને સંતો પ્રત્યે હેત થતો, ને એને કારણે છોકરાઓ ઘર છોડીને સાધુ પણ થઈ જતા હતા. લો, અમે બધા સત્સંગમાં આવ્યા હોય ને તો એવી રીતે જ. તો લાડુમાએ સંતોને માટે એક ગરમ શાલ કરેલી, ઓલી ઓઢવાની ચાદર આવે ને ગરમ, પોતાએ હાથે કરેલી હો, વણીને. તો એમાં 2 ટુકડા હતા, એમાં વચમાં એમને હાંધો કર્યો. તો જ્યારે મહાપુરુષ દાસજી સ્વામી જાડિયા ગામમાં આવ્યા ત્યારે આ લાડુમાએ સ્વામીને ઓઢવા માટે આ ગરમ શાલ મોકલાવી. તો મોટી શાલ એટલે સ્વામી શું કરે, શિયાળાનો સમય હોય તો ઓઢવામાં ઉપયોગ કરે, રાતના સમયે નીચે પાથરીને સ્વામી સૂઈ જાય. તેમાં બહેનો એવું કે એકવાર સ્વામિનારાયણ ભગવાને લાડુમાને દર્શન આપ્યા અને કહે છે કે તમે મારા વહાવમાં જુઓ. લાડુમાં આમ જોઈએ તો વહાવમાં આમ લીસોટા પડી ગયેલા. મહારાજ આ લીસોટા શાના પડી ગયા? તો મહારાજ કહે છે કે તમે મહાપુરુષ દાસજી સ્વામીને શાલ આપી પણ વચમાં હાંધો આવ્યો છે ને, તો એ સ્વામીને નહીં પણ મને લીસોટા પડી ગયા છે. લો, માટે હવે ફરીવાર સ્વામી આવે એટલે હાંધા વિનાની શાલ કરીને આપજો. વિચાર કરો કે એ સ્વામી એને વાંસામાં લીસોટા પડ્યા તો ભગવાનને પડ્યા. એમ એવા સંત જમે તો સ્વયં ભગવાન જમતા હોય છે. એવા સંત મળ્યા સ્વામી, ખામી કોઈ ન રહી, કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સૌને કહી.
મુક્તાનંદ સ્વામી તવરાના મેળામાં ગયા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જે હરિભક્તો મહારાજને માટે દાગીના લાવ્યા હશે કે વસ્ત્રો લાવ્યા હશે કે જે કાંઈ વસ્તુ લાવ્યા એ બધી જ મુક્તાનંદ સ્વામીને અર્પણ કરી અને એ બધી જ વસ્તુ સ્વામિનારાયણ ભગવાનને પ્રાપ્ત થઈ ગઈ છે. સ્વામિનારાયણ ભગવાન થોડોક સમય ગઢપુરમાં છાના રહ્યા છે, કહેતા છુપાઈને રહ્યા છે. અને એ વખતે મહારાજે બધાય સંતોને આજ્ઞા કરી કે સંતો, જ્યાં સુધી હું તમને આજ્ઞા ન કરું ત્યાં સુધી તમારે અમારા દર્શનાર્થે આવવાનું નહીં. લો, દર્શનની બંધી કરી. સંતોને એક વાતનું દુઃખ છે કે ઘણો સમય વ્યતીત થઈ ગયો, મહારાજે મના કરી છે, હવે મહારાજના દર્શન વિના અમારાથી રહેવાય છે નહીં. વિચાર કરે છે કે શું કરીએ તો ભગવાનના દર્શન થાય. એટલે વિચાર કર્યો કે આપણે બ્રહ્માનંદ સ્વામીને વાત કરીએ ને તો ગમે એમ કરીને બ્રહ્માનંદ સ્વામી આપણને દર્શન કરાવી દે. કોર્ટમાં તમારે કેસ જીતતો હોય ને તો વકીલ જોરદાર રાખવો પડે. તે બધા સંતો બ્રહ્માનંદ સ્વામીની પાસે ગયા. સ્વામી, હવે મહારાજના દર્શન વિના અમારાથી રહેવાતું નથી. જો મહારાજ કહેશે ને તો કાયમ અમે ઉપવાસ કરીશું. મહારાજ કહેશે કે શરીર ઉપર એક વસ્ત્ર રાખવાનું નહીં તો એક પણ વસ્ત્ર અમે રાખીશું નહીં. બાકી જે આજ્ઞા કહેશે બધી આજ્ઞા પાડવા માટે અમે તૈયાર છીએ, પરંતુ પ્લીઝ દર્શન વિના અમારાથી રહેવાય છે નહીં. બ્રહ્માનંદ સ્વામી કે ટ્રાય કરું, જો મહારાજને મોજ ચડે અને જો આજ્ઞા કરે તો દર્શન કરવા માટે જઈશું. તે બરાબર એ વખતે એક પટેલનું ખેતર અને ખેતરમાં પટેલનો દીકરો કો ચલાવે. તમે કો જોયેલા કહે? ઓલા ચામડાના કો આવતા અને બળદને આમ આગળ ચાલે ને પાણી બહાર આવતું. મેં જોયેલા નહીં, મોટી ઉંમરવાળા હોય અને કદાચ જોયા હોય કો. તમે એ પટેલનો છોકરો કો ચલાવતો હતો. બ્રહ્માનંદ સ્વામીએ જઈને વાત કરી કે છોકરા, તું ગઢપુર સ્વામિનારાયણ ભગવાનને એક ચિઠ્ઠી આપવા માટે જઈશ. તું સ્વામિનારાયણ ભગવાનની પાસે જઈને વાત કરજે કે સંતોને તમારા દર્શન કરવા છે તો સંતો દર્શન કરવા માટે આવે. જા તું સ્વામિનારાયણ ભગવાનને પૂછી આવ. તે ઓલો પટેલનો છોકરો કે બાપુ, હું ગઢપુર જાઉં ત્યાં સુધી મારો કો બંધ રહે, મારે તો સાંજ સુધીમાં આટલું પાણી પાવાનું હોય. બ્રહ્માનંદ સ્વામી કે તું સ્વામિનારાયણ ભગવાનની પાસે જતો હોય તો તારા બદલે કો હું ચલાવું. એ બાપુ, તમને કો આવડે નહીં, કોન બળદ બધું નાખો કૂવામાં. બ્રહ્માનંદ સ્વામી ઓલો છોકરો જોવે એ રીતે કો 4-5 કાઠી બતાવ્યો. ઓલો છોકરો તો જોઈ રહ્યો કે અમારે હાથ પેટીમાં આવો કો તો કોઈને હાથતા મેં જોયા નથી હો. અને પટેલનો દીકરો ગઢપુર સ્વામિનારાયણ ભગવાનની પાસે અક્ષર ઓરડીમાં ગયો અને વાત કરે છે કે એક બ્રહ્માનંદ નામના સાધુ છે, એને મને કહેવરાયું છે કે સ્વામિનારાયણ ભગવાનને જઈને વાત કરજે કે સંતો દર્શન કરવા માટે આવે. અને આમ જ્યાં ભગવાનને વાત કરીને ત્યાં તો ભગવાન ઓલા છોકરાને કહે છે કે એ સાધુને વાડીમાં શા માટે કરવા દીધા? ત્યાં જઈને ના પાડી દઈએ ને અત્યારને તો ધક્કો મારીને ખેતરમાંથી કાઢી મૂકજે. જૈન વિચાર કરે છે કે ઓહો, અડધું ખેતર તો પાણીથી ભરી દીધું, આવા સાધુને ધક્કો મરાય? બ્રહ્માનંદ સ્વામી કહે છે કે બેટા, શું સ્વામિનારાયણ ભગવાને હા પાડી? તો કહે છે કે એને તો આવી આજ્ઞા કરી છે એમ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એક ચિઠ્ઠીમાં કીર્તન લખ્યું અને કહે છે કે બેટા, જા ચિઠ્ઠી તું સ્વામિનારાયણ ભગવાનને આપજે.
અને એ છોકરો પટેલનો ગઢપુર સ્વામિનારાયણ ભગવાનને એ ચિઠ્ઠી આપી અને કાગળ સ્વામિનારાયણ ભગવાને પોળો કર્યો તો એની અંદર બ્રહ્માનંદ સ્વામીની આંખમાંથી જે આંસુ પડેલા ને એ આંસુ કીર્તનના સ્વરૂપે પ્રગટ થયા. અને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને વાત કરે છે કે સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. સુણો ચતુર સુજાણ, મન ઘટે રે તમને હો દીનાનાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રે કહો તેમ કરીએ નાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ ઓ દીનાનાથજી. અમે લોક લાજ કુળની લોપી, અમે લોક લાજ કુળની લોપી, અમે તમ કારણ પહેરી ટોપી, અમે તમ કારણ પહેરી ટોપી, અમે કહેવાયા ગિરિધરની ગોપી, અમે કહેવાયા ગિરિધરની ગોપી. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમ ન ઘટે રે તમને હો દીનાનાથજી. કઈ દયા આવે તો દર્શન દેજો, કઈ દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતર મારેજો, નહીં તો અખંડ અંતર રહેજો. એમ શ્રીરંગના સ્વામીને કહેજો. સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમ ન ઘટે રે તમને હો દીનાનાથજી. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાન, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. ઓહો સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમ ન ઘટે રે તમને હો દીનાનાથજી. બ્રહ્માનંદ સ્વામીએ રડતી આંખે મહારાજને કહે છે કે મહારાજ, જો તમને દયા આવતી હોય તો અમને દર્શન દેજો, નહીંતર અખંડ અમારા અંતરમાં રહેજો. અને આ શબ્દો જ્યાં સ્વામિનારાયણ ભગવાને સાંભળ્યા, મહારાજની આંખમાં આંસુ આવી ગયા. પટેલના દીકરાને કહે છે કે જા એ સંતોને કહેજે કે દર્શન કરવા માટે આવે. બ્રહ્માનંદ સ્વામી પાસે જઈને એને વાત કરી કે સ્વામિનારાયણ ભગવાને હા પાડી. અને હા, જે રીતે પહેલા વેતરની ગાય હોય વાછડાને જોઈને જેમ દોટ મૂકે, એમ બધાય સંતોએ કાંટા કાંકરા જોયા વિના ગઢપુર તરફ દોટ મૂકી છે.
ગઢપુર આવી નેણા ભરી ભરીને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે. આ કથા આપણને એ બતાવે છે કે ભગવાનના ભક્તોને કાયમ ભગવાનના દર્શન કરવાનો નિયમ હોવો જોઈએ. જે ભગવાનના દર્શન કરે છે તો એના જન્મો જન્મના પાપ બળી જતા હોય છે. એક ઠેકાણે ભગવાનના દર્શન માટેની મોટી લાઈન, એમાં એક સુરદાસજી લાઈનમાં ઊભા રહ્યા. એટલે કોઈક સજ્જને વાત કરી કે સુરદાસજી, તમે તો અંધ છો, તમે તો દેખાતું નથી, આટલી બધી ભીડમાં તમે કેમ વચમાં આવીને ઊભા રહ્યા છો? ત્યારે સુરદાસજીએ કીધું કે મને દેખાતું નથી, પણ મારા ઠાકોરને તો દેખાય છે ને, એની દ્રષ્ટિ મારા ઉપર પડશે તો મારો બેડો પાર થઈ જશે, માટે મને ભગવાનના દર્શન કરવા દો. જે ભગવાનના દર્શન કરે એના માટે સંતો એક વાત કરતા કે એક ગામમાં સંતો ગયેલા તો એમાં એક ભાઈ એને કહે છે કે તમે કંઈક નિયમ લ્યો. જે રીતે ઓલું ભૂત છે જેને વળગે ને એને મૂકે નહીં ને, એ રીતે સાધુ જેને વળગે એને મૂકે નહીં, પછી કાંઈક ને કાંઈક નિયમ લેવરાવે. તો ઓલો કે મારાથી કાંઈ નિયમ ન રહે. બહુ સંતોએ આગ્રહ કર્યો એટલે કહે છે કે મારા મકાનની સામે કુંભાર રહે છે, એની દાઢી મોટી છે, દરરોજ દાઢી જોઈને હું જમીશ, આવું નિયમ આને લીધું. સંતો કે ભલે એવું તે એવું. હવે સંતોને નિયમ આપેલું એટલે દરરોજ પટેલ જાગે અને સામે આમ ઘર, તો સવારના સમયમાં ઓટે બેઠો બેઠો ઓલો કુંભાર દરરોજ દાંતણ કરે ને દાઢી જોઈ લે. એમાં બન્યું એવું કે એકવાર બરોબર ઓલો કુંભાર વહેલો ઉઠીને માટી લેવા માટે જતો રહેલો. હવે આને તો નિયમ એટલે નિયમ. એના ઘરનાને પૂછ્યું કે ક્યાં ગયા તમારા પતિ? તો કે ગધેડો લઈને માટી લેવા માટે ગયા છે. કઈ બાજુ? તો કે આ બાજુ. એમ તે ઓલો કુંભારની દાઢી જોવાનો નિયમ હોવાને કારણે દાઢી જોવા માટે એ પાછળ ને પાછળ ગયો. એમાં ઓલો માટી ઊંડી ખાણ હતી એમાં ખોદતો હતો. એમાં બરોબર ભગવાનને કરું રૂપિયાનો ભરેલો ચરુ નીકળ્યો. એટલે કુંભારે વિચાર કર્યો કે આજુબાજુમાં આમ નજર કરી લઉં કે કોઈ આમ જોઈ તો નથી ગયું ને આમ. અને આમ ઊભો થઈને આમ નજર કરવા જાય ને ત્યાં ઓલો પટેલ હતો, એને દાઢી દેખાઈ ગઈ. એટલે એ તો કે દીઠી રે દીઠી. કુંભારે વિચાર કર્યો કે નક્કી મારો આ જોઈ ગયો લાગે છે. તે ઓલો કુંભાર પટેલની પાછળ દોડ્યો કે ઊભો રે ઊભો રે, પણ મારું તો નિયમ પૂરું થઈ ગયું કે મારે તો દાઢી જોવાનું નિયમ હતું. ઓલાને તો ખબર નહોતી હો. પછી ઊભો રહ્યો અને ઓલા કુંભારે વાત કરી કે જો આ આખો ભરેલો છે, એમાંથી અડધો ભાગ તારો ને અડધો ભાગ મારો, તું પ્લીઝ કોઈને વાત ન કરતો. ઓલા પટેલે વિચાર કર્યો કે ઓહો, સંતોને મેં આવું નિયમ આપ્યું તોય મને આટલો બધો ફાયદો થયો, તો સાચા અર્થમાં દરરોજ ભગવાનનું મુખ જોવાનું, દર્શન કરવાનું નિયમ રાખું તો મારા જીવનમાં કેટલો ફાયદો થાય. એટલા માટે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ સાયંકાળ થાય એટલે બધા જ કામોને છોડીને ભગવાનના મંદિરે જઈ ઊંચ સ્વરે ભગવાનનું કીર્તન કરવું.
તમે સંતો અને હરિભક્તોના જીવન જોઈશો ને તો એને જ્યાં સુધી ભગવાનનું દર્શન ન થાય ને તો આખો દિવસ એને આમ સૂજે નહીં. એટલા માટે તો મુક્તાનંદ સ્વામી કહેતા હો, જે દિનમાં દર્શન નવ પામું રે, જે દિનમાં દર્શન નવ પામું રે, તે દિન વીતે જોઈને રે મારા નૈણા ઠરે છે જોઈને. રે મારા નૈના ઠરે છે જોઈને, જે દિનમાં દર્શન નવ પામું રે, દિનમાં દર્શન ના પામું, તે દિન વીતે રોઈને રે મારા નૈણા ઠરે છે જોઈને. નૈણા ઠરે છે જોઈને રે મારા નૈણા ઠરે છે જોઈને. નૈણા ઠરે છે જોઈને રે મારા નૈના ઠરે છે જોઈને. સ્વામિનારાયણ ભગવાને સંતોને ઘણો સમય સુધી ગઢપુરની અંદર રાખ્યા છે. શ્રી હરિ પણ ગઢપુરની અંદર રોકાણા છે. ત્યાંથી શ્રી હરિ નીકળી અને ઝાલાવાડમાં પધાર્યા છે. ઝાલાવાડમાં મેથાણ નામનું ગામ છે. ત્યાં જીજાબાઈ અને પુંજાજી આદિક તે ભક્તજનો મહારાજે બધાને વાત કરી છે કે આવતી સાલ દુષ્કાળ પડવાનો છે, માટે તમે અનાજનો સંગ્રહ કરજો. પૈસા આપીને પણ અનાજ લઈજો. ત્યાંથી શ્રી હરિ ભદ્રેશી નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. ત્યાંથી નીકળી અને લીંબડી પધાર્યા છે. ત્યાંથી નીકળી અને શ્રી હરિ ખોલડિયાદ નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. ખોલડિયાદ ગામની અંદર ભગવાનના મહાન ભક્ત જેનું નામ છે રૂડાભાઈ. સ્વામિનારાયણ ભગવાન રૂડા ભગતને પૂછે છે કે રૂડા ભગત, તમારા ઘરમાં કેટલુંક અનાજ છે? મહારાજને કહે છે કે મહારાજ 4 કળશી અનાજ છે. તો મહારાજ કહે છે કે તમારે 12 મહિનામાં કેટલુંક અનાજ જોઈએ? તો કે અમારો પરિવાર મોટો છે એટલે 5 કળશી અનાજ જોઈએ. તો મહારાજ કહે છે કે આવતી સાલ દુષ્કાળ પડવાનો છે, તો તમે શું કરશો? રૂડા ભગત કે મહારાજ વહેલાસર આવીને ધામમાં તેડી જજો, બીજું શું કરવાનું હોય? મહારાજ કે આ રીતે હાથ પગ ઘસીને મરવું એ ભગવાનના ભગતને માટે સારું ન કહેવાય. ભગવાન થોડોક સમય ત્યાં રોકાણા અને પછી જ્યારે વિદાય લીધી ત્યારે રૂડા ભગત મહારાજને વડાવવા માટે આવ્યા છે. રસ્તામાં ખેતર આવ્યું એટલે મહારાજ પૂછે છે કે રૂડા ભગત, આ ખેતર કોનું છે? મહારાજ, આપની દયાથી મારું ખેતર છે. તો કે અંદર શું વાવેલું છે? મહારાજ, જુવાર વાવી હતી, પરંતુ વરસાદ થયો, ઉગી હતી, પરંતુ વરસાદ ન થયો એટલે પાછી ઉપરથી બળી ગઈ, પણ મૂળ ગાંઠમાં લીલી છે. હજી જો વરસાદ થાય તો પાછી પાંગરે ખરી. મહારાજ કહે છે કે સારું, સ્વામિનારાયણ ભગવાન તો નીકળી ગયા, પરંતુ વાલા ભક્તજનો, રાત્રિના સમયે સ્વામિનારાયણ ભગવાને માત્ર ને માત્ર રૂડા ભગતના ખેતરમાં વરસાદ વરસાયો.
બાજુના ખેતરવાળો એ ખેતરે ચક્કર મારવા ગયો હશે ને આમ નજર કરીને તો બીજે પાણીનું એક પણ બૂંદ વરસેલું નહીં. રૂડા ભગતનું ખેતર આખું પાણીથી ભરેલું. એ ગામમાં જઈને વાત કરીને આખું ગામ જોવા માટે ઉમટ્યું. ઘેર આવ્યો ને સાંભળી વાત, થયો ખેતરમાં વરસાદ. જોવા ગયા જ્યાં ઉમંગ આણી, ચારે શેઢે ભરેલું છે પાણી. પાડોશના શેઢા હતા કોરા, વાલે કેવા વર્ષાવેલા ફોરા. ટોળે ટોળા જોવા જાય જન, જોઈ વિસ્મય પામતા મન. આખું ગામ જોવા માટે ઉમટ્યું. બધાય મનમાં વિસ્મય પામી ગયા, આશ્ચર્ય પામી ગયા કે આમ નજર તો કરો કે બીજે ક્યાંય પાણીનું એક પણ ફોલું કહેતા બૂંદ ટીપુય પડ્યું નથી અને ખેતર આખું પાણીનું ભરેલું. સંતો એમ કહે છે કે ગામમાં નાસ્તિક માણસ હતા, એને પણ આ પરચો જોયો ને બધાય આસ્તિક બની ગયા. ફોક માનતા નાસ્તિક લોક, જોઈ નજરે નમાવી ડોક. સ્વામિનારાયણ છે ભગવાન, એવું બોલ્યા મેલી સહુ પાન. માન મૂકી અને બધા એવું બોલવા માંડ્યા કે ખરેખર રૂડા સ્વામિનારાયણ ભગવાન છે. તમે વિચાર કરો કે જે ભગવાનનો થાય છે એની ભગવાન કેવી રક્ષા કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનની કૃપાનો પાર નહીં અને જીવની અવળાઈનો પાર નહીં. એ માણા બધાયનો થાય પણ ભગવાનનો થતો નથી. લ અને એકવાર જો ભગવાનને સોંપી દે તો ભગવાન એની હર પડે રક્ષા કરે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ પાપણ છે ને આંખની રક્ષા કરે. આમ તમને કોઈ ગોદો મારવા માટે આવે ને તો તરત જ આંખ બંધ થઈ જાય, પાપણ બંધ થઈ જાય. આ હાથ છે ને શરીરની રક્ષા કરે. કોઈ લાકડી મારવા માટે આવે ને તો હાથ તરત ઝીલી લે. મા બાપ છે એ છોકરાની રક્ષા કરે. ઘણી વાર તો ઓલો દીવો બળતો હોય તો નાનું ટાબરિયું પકડવા માટે દોડે. ઘણી વાર તો સર્પ નીકળ્યો હોય તો છોકરો તો પકડવા માટે દોડે, પણ એના મા બાપ એને પકડી રાખે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે રાજા છે એ પ્રજાની રક્ષા કરે એ રીતે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. લો સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અર્જુનને ભગવાને કીધું કે અર્જુન તારા મનના માનેલા બધા ધર્મોને છોડીને મારા શરણે આવી જા, તારો વાળ વાંકો નહીં થવા દઉં. અને તમે વિચાર તો કરો સામે કેટલું મોટું સૈન્ય, 11 અક્ષયણી સેના, અને કેવા મોટા યોદ્ધાઓ. ભીષ્મ દાદા વિચાર કરો કે ડોહાને એવું વરદાન પ્રાપ્ત થયેલું કે પોતાને જ્યારે મરવું હોય સંકલ્પ કરે તો જ મોત આવે. હવે એને મારવા કઈ રીતે? જ્યાં સુધી સંકલ્પ ન કરે ત્યાં સુધી કાળ પણ ન આવે. દ્રોણાચાર્ય જેમને વિદ્યા ભણાવેલી એવા ગુરુજનો પણ સામા પક્ષમાં છે. એક એકને કેવા વરદાનો પ્રાપ્ત કરેલા, છતાંય પણ 5 પાંડવોનો વિજય થયો હોય તો એનું કારણ માત્ર ને માત્ર 5 પાંડવો ભગવાનના થઈને રહ્યા હતા.
એ જ્યારે 10મા દિવસે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી, 10 દિવસ થયા છતાંય પણ 5 પાંડવોમાંથી એક પણ ઓછો ન થયો ને, એટલે ઓલો દુર્યોધન ભીષ્મ દાદા પાસે ગયો અને દાદાને કહે છે કે તમે ખાઓ છો અનાજ મારું, અને તમે જાણી જોઈને 5 પાંડવોનો બચાવ કરો છો. અને આમ જ્યાં વાત કરીને ત્યાં ડોવા એકદમ ક્રોધાવેશમાં આવી ગયો. દુર્યોધનને કહે છે કે દુર્યોધન, તું માને છે ને એટલું સહેલું કામ નથી, કારણ કે એના પક્ષમાં ભગવાન છે. છતાંય પણ ન કહેવાના શબ્દો મને મેણા મારે છે ને. પ્રતિજ્ઞા કરું છું કે કાલ સાંજનો સમય થાય, સૂર્ય અસ્ત થાય એ પહેલા 5 પાંડવોમાંથી એક ઓછો ન કરું તો મારું નામ ભીષ્મ નહીં. અને દાદાએ પ્રતિજ્ઞા કરી. હો, રાતનો સમય થયો, અર્જુન તો છાવણીમાં ઘસઘસાટ હુઈ. એ ભગવાનને ચિંતા થઈ, ભગવાન જઈ ગયા. અર્જુન જ્યાં સૂતા છે ત્યાં ભગવાન આવી અને કહે છે કે અર્જુન, ઓ પાર્થ. ત્યાં તો અર્જુન જઈ ગયો. ભગવાન આવી અર્જુનને કહે છે કે અર્જુન, તને ખબર નથી ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી છે? ખબર છે ને? તો પછી હું તો શું કેમ? તો કે પ્રભુ તમે જાગો છો એટલા માટે, બેને ક્યાં જાગવાની જરૂર છે? આનું નામ કહેવાય ભરોસો, આનું નામ કહેવાય ભગવાનનો અચળ વિશ્વાસ, અચળ આશરો. તમને જેટલો ભગવાનનો દ્રઢ આશરો હોય ને એટલો ભક્ત નચિંત હોય. જો તમને ચિંતા સતાવતી હોય તો યાદ રાખજો કે તમને જોયો હજી ભગવાનનો આશરો નથી. જેને દ્રઢ ભગવાનનો આશરો હોય ને એને કોઈ દી ચિંતા ન થાય. ચિંતા કરે સિંહાસનમાં બેઠેલા ભગવાન. દાદા ખાચરનું આખું જીવન ચરિત્ર વાંચજો. દાદા ખાચરને કોઈ દી ચિંતા ન થઈ. એ ભાવનગરથી વારંવાર સૈન્ય પકડવા માટે આવે, ચડાઈ કરવા માટે આવે, આ બાજુથી બાબો દીવાન આવે. બધી ચિંતા સ્વામિનારાયણ ભગવાનને થાય. માટે વાલા ભક્તજનો, આપણે પત્નીના થયા, દીકરા દીકરીઓના થયા, મા બાપના થયા, તો કેમ તમે ભગવાનના નથી થતા? એમ એ આપણે વાણંદને ત્યાં મુંડન કરવા માટે જઈને તોય વાણંદ ઉપર કેટલો વિશ્વાસ મૂકીએ. કોઈ દિવસ આપણને એમ થાય કે હારો અસ્ત્રાથી ગળું તો નહીં કાપી નાખે ને. કેટલો એના ઉપર વિશ્વાસ મૂકીએ છીએ. એ આપણે પ્લેનમાં બેઠા હોય, આટલા બધા માણસો, આટલો વજન, એ 30,000 ફૂટે ઊંચાઈએ ચાલતું હોય તોય આપણને પાયલોટ ઉપર કેટલો ભરોસો. કોઈ દી આપણને સંકલ્પ ન થતો કે આ મારો નીચે તું નહીં નાખે ને. કોઈ દી આપણને સંકલ્પ થાય છે. કેટલો આપણે પાયલોટ ઉપર વિશ્વાસ મૂકીએ છીએ કે આ ભાઈ અહીંથી પ્લેન ચડાવશે એટલે દિલ્હીમાં કે અમદાવાદ ઉતારી જ દેશે. લો, તો હું તમને એમ કહું છું કે તમે વાણંદ ઉપર વિશ્વાસ મૂકી શકો છો, પાયલોટ ઉપર વિશ્વાસ મૂકી શકો છો, બસનો ડ્રાઈવર હોય એની ઉપર વિશ્વાસ મૂકી શકો છો, તો ભગવાન ઉપર કેમ તમે વિશ્વાસ મૂકતા નથી? એમ વિશ્વાસ કેવો હોવો જોઈએ? જો બહેનો છે તપેલીમાં 10 લીટર દૂધ લે, એની અંદર 3-4 ટીપા નાખી અને આમ ભેળવી અને સીબું ઢાંકી અને બેન સૂઈ જાય. સવારે જ્યાં ખોલે ને તો દૂધમાંથી દહીં થઈ જાય. આ વિચાર તો કરો.
દૂધમાં જો વિશ્વાસ મૂકી અને સૂઈ જાય અને સવારે જોવે તો દૂધમાંથી દહીં થઈ જાય, પરંતુ એ વિશ્વાસ ન મૂકે, અંદર 4-5 ટીપા છાશના નાખી અને કલાક થાય ને છીબો ખોલીને હાથ નાખીને જો દહીં થયું ના, નથી થયું. પાછું સીબું ઢાંકીને 2 કલાક પાસે પાછું જોવે. એ આ રીતે વિશ્વાસ ન મૂકે ને વારંવાર ખોલીને હાથ નાખ્યા કરે ને તો દહીં ન થાય, ડોડો થઈ જાય, પીવત મરી જાવ. બોલો, એક $10-15 તાળું આવે તો ઘરે તાળું મારીને આપણે અહીંયા આવતા રહ્યા હોય ને તો આપણને કેટલો વિશ્વાસ કે ઘરે આપણે લોક કરીને આવ્યા છે, તાળું મારીને આવ્યા છે, તો આપણને કોઈ ચિંતા ન હોય. અને પછી આપણને ખ્યાલ આવે કે માત્ર દરવાજો જ બંધ કર્યો, લોક કરવું જ ભૂલી ગયા, તો કથામાં બેઠા બેઠા વિચારો એ જ આવ્યા કરે, સારું કોઈ અંદર તો નહીં જતો રહે. એક આ $10 તાળું, એના ઉપર આપણને કેટલો વિશ્વાસ હે. માટે વાલા ભક્તજનો, આ રૂડા ભગત એને પરમાત્માનો કેવો દ્રઢ આશરો હશે કે સ્વામિનારાયણ ભગવાનને ચિંતા થઈ અને માત્ર ને માત્ર એક રૂડા ભગતના ખેતરમાં વરસાદ વરસાવી અને રૂડા ભગતની ભગવાને રક્ષા કરી છે. આંબા ગામની અંદર દેવસિંહ ભગત હતા. તમે વિચાર કરો કે એ ગામમાં મંદિર કરવું હતું તો દેવસિંહ ભગતે પોતાનું મકાન, ઘર, જે કાંઈ દાગીના હતા બધું જ વેચી અને ગામમાં મંદિર કરાયું. હવે બહેનો એવું કે એને એક દીકરો યુવાન થયો, લગ્ન કરવા છે પણ ઘરમાં રૂપિયા નથી. સવારના સમયમાં ભગત હાથમાં માળા લઈને માળા ફેરવે છે, પરંતુ મનમાં વિચારો આવે કે હારો દીકરો યુવાન થયો છે, લગ્ન કરવા છે, રૂપિયા છે નહીં, શું થાય છે? સહજ ચિંતા થાય ને, જીવ છે. અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા. દેવસિંહ ભગત, શું સંકલ્પ કરો છો? મહારાજ, દીકરો યુવાન થયો, લગ્ન કરવા પણ રૂપિયા નથી. મહારાજ કે બોલો ભગત, કેટલા રૂપિયા જોઈએ? વિચાર તો કરો. મહારાજને કહે છે કે મહારાજ, 300 રૂપિયા હોય તો રંગે ચંગે દીકરાના લગ્ન થઈ જાય. વિચાર કરો, એ સમયમાં 300 રૂપિયા. અત્યારે તો 300 રૂપિયા જોડાય નથી આવતા. મહારાજે કોથળી કાઢ્યો, લે ભગત આ 300 રૂપિયા. મહારાજે જતા જતા ભગતને કીધું, ભગત જ્યારે જરૂર પડે ને ત્યારે મને યાદ કરજો. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. જાન જોડી લગ્ન કરવા માટે સામે ગયા. એ લગ્ન ચાલુ થયા, જ્યાં ફેરા ફરવાની વાત આવી ને ત્યાં વેવાય હતો ને આડો ફાટ્યો. એ કહે છે કે પહેલા 400 રૂપિયા મૂકો, પછી આગળ ક્રિયા ચાલશે, વિધિ ચાલશે. દહેજ પ્રથા, આપ વિચાર તો કરો કે જે માંડવામાં પ્રેમનો સંબંધ બંધાવો જોઈએ, ઘણે ઠેકાણે દીકરીઓ વેચાય છે અને ઘણે ઠેકાણે દીકરાઓ વેચાય છે. ભક્તજનો, બની શકે ને તો દીકરીને રૂપિયા આપીને રાજી થઈ જાઓ, પરંતુ દીકરીનો એક પણ પૈસો જિંદગીમાં લઈશો નહીં. ગાયનું માંસ કરતા પણ દીકરીનો રૂપિયો ખતરનાક કહેવાય છે. આજે તમે જો સમાજની અંદર ભગવાને જેને સંપત્તિ આપી છે એવા કંઈક અગ્રગણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ 1000 દીકરીઓના લગ્ન કરાવી દે છે. સુરતની અંદર મહેશભાઈ સવાણી છે. અત્યાર સુધીમાં ગરીબ ઘરની દીકરીઓ, જેને મા બાપ નહોતા, એના મા બાપ બનીને 1000 દીકરીઓના લગ્ન કરાવી દીધા છે. એટલું જ નહીં, ફક્ત લગ્ન કરાવી દેવાના નહીં,
એ દીકરી સાસરે ગયા પછી પણ કાંઈ પણ જરૂરિયાત પડે તો મા બાપ બની અને દીકરીની સેવા કરવાની. એને ત્યાં દીકરાઓ થાય, સગવડતા ન હોય, દીકરાઓને પણ ભણાવી દેવાના. તમે ક્યારેક ફેસબુકમાં એના ફોટા તો તમે જોઈજો. અમુક સમયે અમુક દીકરીઓને મળવા માટે ઘરે જાય ને તો એ દીકરી સામે આવીને એની આરતી ઉતારે. બોલો, આમ જાણે બાપને ભેટે ને એમ ભેટીને આંખમાંથી દડ દડ આંસુ પડતા હોય કે મારો બાપ આવ્યો. બોલો, મારું કોઈ નહોતું ત્યારે મારા લગ્ન કરાવી દીધા. એ જિંદગીમાં દીકરીઓ ભૂલે નહીં એમ. તો હવે 400 રૂપિયા લાવવા ક્યાંથી? માન 300 રૂપિયાની વ્યવસ્થા કરી હતી. પણ મહારાજે જતા જતા કહ્યું હતું ને, તમે ચિંતા ન કરતા, મને યાદ કરજો. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા તો બધા માણસોની વચમાં એક શેઠિયો આવ્યો. દેવસિંહ ભગતને કહે છે કે બોલો દેવસિંહ ભગત, કેટલા રૂપિયા જોઈએ? તો કે 400 રૂપિયા. મહારાજે કોથળી આપી. ઓલો વેવાય હતા એને કે લે તમારે 400 રૂપિયા. અને વેવાય આમ જ્યાં રૂપિયા કાઢીને જોઈએ ને વિચાર કરે છે કે અજાણ્યો માણા આવીને આપી ગયો, ખોટા તો નથી ભટકાડી ગયો ને. હોનીને બોલાયો. હોની આમ જે હાથમાં લીધો ને એ કે મારી હાથ પેઢીમાં આવો રૂપિયો જોયો નહોતો, આ તો હોનાના રૂપિયા છે. કોણ આપી ગયો? તો કે પુરુષોત્તમ નારાયણ આપી ગયા છે. અને વાલા ભક્તજનો, દીકરાના રંગે ચંગે લગ્ન કરી અને દેવસિંહ ભગત પાછા આવ્યા. આપણને એમ થાય કે સારું, આપણને આ રીતે મહારાજ આવીને આપી જતો હોય કેવું સારું. આપી જાય. આજે પણ કળિયુગમાં ભગવાન હજારો હરિભક્તોના સંકલ્પ પૂરા કરે છે, કામ કરે. આ તો વર્ષોની તમને વાત કરું છું. હમણાંની તમને વાત એક સંભળાવું. જામનગરમાં ઝવેરબાઈ હતા. એને એવું નિયમ, કોઈ પણ પરપુરુષનો ટચ નહીં કરવાનો, અડવાનું નહીં, આવું નિયમ રાખેલું. બ્રાહ્મણ હતા. આ મૂળ કચ્છના હતા પણ જામનગરમાં એના લગ્ન કરેલા. હવે બન્યું એવું કે ધીમે ધીમે આંખે ઓછું દેખાવા માંડ્યું, પણ કોઈને વાત ન કરે. પછી તો સાંજનો સમય થાય, અંધારું થાય તો થાંભલાય ભટકાય, રસોડામાં ગમે ત્યાં ભટકાય. અલવેલ સાસુ હતી ને આમ જોયા કરે. તો પછી ડૉક્ટરની પાસે લઈ ગયા. તો હવે આંખમાં જોવું હોય તો આમ ટચ તો કરવો પડે ને. જ્યાં ઝવેરબાઈની વૈદ હતા એ કહે છે કે તમે નિયમ હોય તો તમે તમારી રીતે આંખ પોળી કરો. અને જ્યાં આમ વૈદે જોયું, કહે છે કે તમને જામનનો રોગ થયો છે, 2 દિવસમાં તમારે ઓપરેશન કરાવવું પડશે, નકર દેખાતું બંધ થઈ જાય છે. 12ના દિવસે ઓપરેશન કરાવવાનું હતું. દશમના દિવસે બતાવેલું. વચમાં એક એકાદશીનો દિવસ. અરે ઝવેરબાઈએ વિચાર કર્યો કે ચાલો મંદિરે જઈને ઘનશ્યામ મહારાજના દર્શન કરી આવો. મંદિરમાં કોઈ નહોતું. આજ પણ તમે જામનગર જાઓ તો ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. જામનગર જવાનું થાય છે ને તો એ જ ઘનશ્યામ મહારાજ આજે મંદિરમાં છે. મંદિરમાં કોઈ નથી. ઝવેરબાઈ ઘનશ્યામ મહારાજની સામે 2 હાથ જોડીને કહે છે કે મહારાજ, મારું આ નિયમ છે, મારું વ્રત છે, તમે મારી ટેક રાખજો. કદાચ આંખે દેખાતું બંધ થઈ જાય તો એની મને ચિંતા નથી, પરંતુ મારું વ્રત નિયમ છે એ મારી લાજ રાખજો. ઝવેરબાઈને એમ થયું કે થોડોક સમય છે તો લાવો 4-5 પ્રદક્ષિણા ભગવાનને ફરી લઉં. ઝવેરબાઈ ભગવાનનું સ્મરણ કરતા કરતા પ્રદક્ષિણા ફરે છે. ત્યાં એક અજાણી બાઈ આવી.
ઝવેરભાઈને પૂછે છે કે શું થયું છે તમને? તો કે ડૉક્ટરને બતાવ્યું ને ડૉક્ટરે કહ્યું કે તમને જામરનો રોગ થયો છે અને તમારે ઓપરેશન કરાવવાનું છે. કાલ ઓપરેશનનો ટાઈમ આપ્યો છે. ઓહો, એનો ઈલાજ તો હું જાણું છું. તો ઝવેરભાઈ કહે છે કે જો અમારા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે કે અજાણ્યો વેદ હોય એનું ઔષધ લેવું નહીં. તો કે ઔષધમાં બીજું કાંઈ નથી, તુલસીના પાનનો રસ ને એની અંદર થોડુંક મીઠું ભેળવેલું. તો કે વાંધો નહીં. ઓલો પ્રદક્ષિણાનો પરથાર પગથિયો હતો ને ત્યાં હુઈ ગયા અને ઓલી અજાણી બાઈએ આંખની અંદર 2-3 ટીપા નાખ્યા અને એવી વેદના શરૂ થઈ, આંખો બંધ કરી દીધી. થોડીક વાર તો આંખો બંધ કરી દીધી. 5 મિનિટ પછી જ્યાં આંખો ખોલી તો વાલા ભક્તજનો પહેલા જેવું દેખાતું એના કરતા વિશેષ દેખાવા માંડ્યું. ઝવેરબાઈને એમ થયું કે પેલી અજાણી બાઈ ગઈ ક્યાં? કદાચ પ્રદક્ષિણા ફરતી હશે કે અથવા મંદિરમાં ગમે ત્યાં બેઠી હશે. તો ઝવેરબાઈ બાઈને શોધવા માટે ગયા. મંદિરમાં જે કોઈ હતા એ બધાને વાત કરી કે તમે અહીંયા બાઈને જોઈ? તો કે અહીંયા કોઈ આવ્યું જ નથી તમારા સિવાય. અને એ વખતે ઝવેરબાઈ વિચાર કરે છે કે માનો કે ન માનો, પણ એ ગઢડાવાળો આવી અને મારી આંખમાં ટીપા નાખીને મને દેખતો કરી ગયો. અને જ્યારે માવદાન કવિ એ જ્યારે જામનગર ઝવેરબાઈની પાસે ગયેલા ત્યારે ઝવેરબાઈએ માવદાન કવિને બેસાડીને પોતે વાત કરી. અને પોતે તો કવિ હતા એટલે તરત જ માવદાન કવિએ એ આખો જે ઘટના ઘટેલી આખો ઇતિહાસ એનું કાવ્ય બનાવ્યું. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. ઓ પ્રેમી ભક્તોની આમો પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. પ્રેમી ભક્તો નિહામું જુએ પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે. વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે. કચ્છ પિયર અને સાસરું આ ગામ છે. કચ્છ પિયર અને સાસરું આ ગામ છે. હવે ભજતી એક લડી, સ્વામિનારાયણ સત્ય છે. એ આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. પ્રેમી ભક્તોની આમો પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. પ્રેમી ભક્તોની સામું જુએ પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. સ્વામિનારાયણ સત્ય છે. સ્વામિનારાયણ સત્ય છે. વાલા ભક્તજનો આ રીતે જે ભગવાનનો થાય છે એની ભગવાન રક્ષા કરે છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી અને પાછા ગઢપુર પધાર્યા છે. સંતોને આજ્ઞા કરી છે કે તમારે ખટરસના નિયમોનું પાલન કરવું. કહેતા ખાટું, ખારું, તીખું આવું કોઈ પણ પ્રકારના રસ વિનાનું જમવાનું લો. ત્યાંથી શ્રી હરિ બોટાદ પધાર્યા છે. ત્યાંથી પાછા ગઢપુર પધારી અને ફૂલ દોલોત્સવ મોટો ઉત્સવ કર્યો છે.
સંતોને મહારાજે આજ્ઞા કરી છે કે તમે હવે ગામડાઓમાં ફરવા માટે જાઓ. જે કોઈ મુમુક્ષુ આવે એની ભગવાનની વાતો કરી અને ભગવાનના ભગત કહેતા ભગવાનની ઓળખાણ કરાવજો. મહારાજ ભગુજીને સાથે લઈ અને સાલેમાળ પર્વત ઉપર પધાર્યા છે. ત્યાં સિંહે ગર્જના કર્યો. સ્વામિનારાયણ ભગવાન ભગુજીને કહે છે કે અમે જ્યારે ઋષિ અવતાર ધારણ કર્યો હતો ને ત્યારે આવી ગર્જના કરી હતી. શ્રી હરિ ત્યાંથી નીકળી અને કોટરા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ત્યાંથી પીપળી અને ત્યાંથી ગોલેડા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ગોલેડા ગામની અંદર ભીમ, રાઘવ, વૈશ્રામ, રાણો આ 4 મહાન ભગવાનના ભગત હતા. સ્વામિનારાયણ ભગવાન એમને ત્યાં પધાર્યા છે. આ બધો રામાનંદ સ્વામીનો પરિવાર હતો. એમના પિતાશ્રી રામાનંદ સ્વામીના અનન્ય ભગત હતા. અને રામાનંદ સ્વામીએ વરદાન આપેલું હતું કે તમારા દીકરાના યોગે તમને પ્રગટ ભગવાનના દર્શન થશે. તો આ 4 ભાઈઓ જેની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ લીધી છે. કેવા સુરવીર અને બળિયા હતા, કેવી અને સહજાનંદ સ્વામીની ખુમારી હતી. પોતે ખેતીનું કામ કરીને સાંજના સમયે ગામ તરફ આવી રહ્યા છે. તો એમાં ગામમાં કોઈક પાપી એનું મૃત્યુ થયેલું એટલે એને લેવા માટે યમદૂતો આકાશ માર્ગે ચાલ્યા આવે છે. અને 4 ભાઈઓ ગામના પાદરમાં જ્યાં પ્રવેશ કરે ને આમ ઊંચી નજર કરી ત્યાં યમદૂતનું ટોળું આવતું દેખાણું. તો આ 4 ભાઈઓ કહે છે ખબરદાર, જો ગામમાં પગ મૂક્યો તો ભૂકા કાઢી નાખીશું. યમદૂતો તો અહીંયા થંભી ગયા. વિચાર કરે છે કે મૃત્યુ લોકના માણા અને અમારી સામે પડકારો કરે, આ તો નવાઈ જેવું કે. નકર તો ફક્ત અમને જોવે તોય 2 લાઈનો ચાલુ થઈ જાય. યમદૂતો બહુ ભૂંડા હો. એ તો આપણા ઉપર ભગવાનની દયા. નકર એકવાર એના દર્શન થઈ જાય ને તો દીકરો મારો જીવે ત્યાં સુધી ભગવાન ભૂલે નહીં. હા, એ કાકા બહુ આવો. જો ભગવાનનું ભજન ન કર્યા ને એની ઝડપે ચડી ગયા તો જે રીતે બહેનો ઓલા હાબુ દઈને કપડાને ધબધબાવે ને એમ ધબધબાવીને ભૂકા કાઢી નાખવાના છે. ક્યારેક યમદંડ વાંચજો. આપણે ટાઈમ મળશે તો યમદંડની કથા કરીશું. અમેરિકામાં સાન વજે કથા કરીને તો બધા આમ થરથરવા માંડ્યા કે સ્વામી આવું બધું હોય. મેં કીધું હા. એ કે સારું હવે પાપ ન કરાય જિંદગીમાં. કે હો તમે આમ જુઓ તો ખરા કેવું વર્ણન આવે છે એમ. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે છે, અંતે સૌને નડે છે. યમદૂતના વાળ છે ને, વાળ એ કેવા ખબર છે? ઓલા કોથળા સીવાના ઓલા સુયા આવે ને આવા એના જેવા તો યમદૂતને ઓલા વાળ હોય. એના મોઢા તમે જુઓ. યમદૂતોનું જે વર્ણન કર્યું છે એનું શરીર કેવું હોય ખબર હે? કાળો પહાડ હોય ને પહાડ જેવા તો યમદૂતો ઊંચા હોય. આપણને એક જ મુઠ્ઠી મારે ને તો 5 પરાગ 12. તો યમદૂતો વિચાર કરે છે કે ઓહો, મૃત્યુ લોકના માણા અને અમારી સામે પડકારો કર્યો. એટલે ઓલા યમદૂતો ભાઈ એને ભગવાને તાકાત શક્તિ આપેલી છે.
તો એ કહે છે કે તમારું ઘર સાચવી રાખો, આખા ગામની પંચાયત લઈને શું ફરો છો એમ. એમાં ઓલો ભીમ હતો ને એ થોડોક વહમો હતો, એના હાથમાં લાકડી હતી. હેમદત્તને કે હું બોલ્યા, મારો આગળ આવીને હેમદત્તના મોઢા પર જે લાકડીનો પ્રહાર કર્યો ને, મોઢાના દાંત ખેરવી દીધા. હો, એ દાંત હમણાં સુધી એના ઘરે હતા. હો, 1.5 ફૂટનો હતો દાંત, 1.5 ફૂટનો દાંત. પણ ઘરમાં આગ લાગી, ઘર હળગી ગયું, ભેગો ઓલો દાંત પણ હળગી ગયો. વિચાર કરો કે યમદૂતો વિચાર કરે કે હવે ઊભું ન રહેવાય, બીજી જો પડી ને તો એને પૂરું થઈ જશે. આપણે પૂરું કરવા આવ્યો પણ આપણું પૂરું કરી દે છે. યમદૂતો ભાગ્યા છે. ઓલો જ્યારે વાળીએ જમને પાછા, ત્યારે આપણે સત્સંગી સાચા. ત્યારે ભીમે રાણો બળ ભારી, કૃંતા દાંતમાં ડાંગ જ મારી. થયો કડાકો વસમી વીતી, જમ ભક્તને ન સૈકા જીતી. મોટો કડાકો થયો. આ બધી તાકાત કોની હતી? તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ તાકાત સ્વામિનારાયણ ભગવાનની હતી. બાકી તો માણા જેવા માણા હતા એ, પણ એ તાકાત શક્તિ સહજાનંદ સ્વામીના આશ્રય, ભજન અને નિયમની તાકાત હતી. તો વાલા ભક્તજનો, આ રીતના જે ભગવાનના ચરિત્રો આપણે બાકીના કાલે શ્રવણ કરીશું. 7:45 વાગવાનો સમય થઈ ચૂક્યો છે. આમ તો 7:30નો સમય છે, પરંતુ તમે બધા ભલે કેનેડામાં આવ્યા પણ તમારો ટાઈમ તો ઇન્ડિયાનો જ રહ્યો. એટલે મોડા આવ્યા એટલે થોડીક મોડે સુધી કથા મેં પણ ચલાવી. કાલ તો શનિવાર છે એટલે તમને બધાને રજા હોય ને, તમારે રજા. તો શનિવારે કાલે તમે બધા વહેલાસર મોટી સંખ્યામાં આવી જજો. એટલે આપણે વહેલાસર કથા ચાલુ કરી દઈશું. તમને વિશેષ કથાનો લાભ મળે. તો વાલા ભક્તજનો, બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના નામ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સજાન મહારાજની જય, નરનારાયણ દેવની જય. વાલા ભક્તજનો, જે યજમાનો અત્યારે હોય તો અહીંયા આરતી ઉતારવા માટે આવી જજો. જે ભોજનના યજમાન અને કથાના યજમાનો જેટલા હાજર હોય તેઓ અહીંયા સંધ્યા આરતી ભગવાનની કરવા માટે પધારશો.
જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ઓમ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાર્થી ચરણે શીશ ધર્યાર્થી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિ દૌધાર્યા પામર પતિ દૌધાર્યા અગણિત્ય નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે કૃષ્ણદેવ હરે જય જય કૃષ્ણદેવ હરે જય કૃષ્ણદેવ હરે જય જય કૃષ્ણદેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વંદ્રાવન ચંદ્ર જય રાધે ગોવિંદ વંદ્રાવન ચંદ્ર જય રાધે ગોવિંદ આનંદ
માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 નવીન જીમૂત સમાન વર્ણમ રત્નોલસકુંડલશોભિકાર્ણમ મહાકિરીટાગ્રમયુરપર્ણમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિધાય પાની દ્વિતયેન વેણું નિજાધરે શેખર્યોद्धરેણું નિનાદયન્तं ચ ગતૌકરેણું શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વિશુદ્ધહેમો જ્વલપિતવસ્ત્રમ હતારિયુદ્ધમ ચ વિનાપી શસ્ત્રમ વ્યર્થીકૃતાને કસુરાદ્વિડસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ અધર્મતીર્ષ્યાદ્વિતસાધુપાલ સ્વધર્મ વૈર સુરસંગકાલમ પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ ગોપીપ્રિયારમ દ્વિતરાસખેલમ રાસેશ્વરી રંજનકૃત પ્રહેલમ સ્કંદોલસતકુમકુમચિહ્નચેલમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશ્રિતાનાં પદયોદ્ધરન્तं ગોગોપગોપીરભિનन्दयन्तं શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વિશ્વાદ્વિષનમનમતદર્પહારં સંસારી જીવા શ્રયણીયસારં સદૈવ સતપુરુષ સૌખ્યકાર કૃષ્ણમહં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકં નંદાદિસુંદર શ્રિતદિવ્યલોકં વિનાશ્રિતાસ્વશ્રિતજીવ્યશોકં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિર્વિકલ્પ ઉત્તમતે નિશ્ચયતૌ ઘનશ્યામ મહાત્મજ્ઞાનયુગ ભક્તિતૌ એકાંતિક સુખધામ મોહી મેં તૌ ભક્તપણો તામે કોઈ પ્રકાર દોષ ન રે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર તુમારો તવરી ભક્ત કો દ્રોહ કબુ નહીં હોય એકાંતિક તૌ દાસ કો દિજે સમાગમ હોય નાથ નિરંતર તરિસ્તવ તૌ દાસન કો દાસ એહી માગુ કર વિનય હરી સદા રાખ્યો પાસ હે કૃપાલો હે ભક્તપતે ભક્તવત્સલ સુનો બાત દયા સિંધુ સ્તવન કરી માગો વસ્તુ સાત સહજાનંદ મહારાજ કે સત્સંગી સુજાન તાપૌ વૈ દ્રઢ વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ स्वपत्री में अति बड़े नियम एकादश जोय ताकि व्यक्ति कहत हूँ सुनियो सब चित प्रोय हिंसा न करवी जंतु की परत्रिय संगो त्याग मांस न खावत मद्य को पीवत नहीं बड़भाग विधवा को स्पर्शत नहीं करत नाथ मगात चोरी न करवी काऊ की कलंक न कोई गुलगात निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात हे धर्म के नियम में वर्तो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सभा रही एकादश नियम में करी से हरिपद प्रीत प्रेम आनंद गए धाम में जाओ निशंक जगजी विश्वेश छो सकल विश्वतना विदाता दाता त्वमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करु प्रणाम अज्ञान पाश करुणा करी कापी नाखो नित्य प्रभु तव पदे मम वृत्ति राखो
ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુચેન્દ્રમાયનું સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો અજ્ઞાન લોપેષણો એવા અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવી અક્ષરધામ તે અવનિમાં જે દેહધારી થયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ વટુનો લઈ તીર્થમાં હી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાન્ત્યન્तं સ્વધર્મ ભક્તિરવનાં વિધાતા દાતા સુખાનાં મનસે સ્મિતાનાં તાનો તુ કૃષ્ણં કિલ મંગલં ન કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્યં સકલં પરસ્મૈ નારાયણાય શ્રી સમર્પયામિ નારાયણાય શ્રી સમર્પયામિ. બોલો શ્રી નર નારાયણ દેવની જય. બોલો શ્રી રાધા કૃષ્ણ હરિકૃષ્ણ મહારાજની જય. બોલો શ્રી ધર્મ ભક્ત હરિકૃષ્ણ મહારાજની જય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. બોલો શ્રી ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો વિઘ્ન વિનેશ્વર દેવની જય. બોલો શ્રી રમંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. બોલો શ્રી આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજની. બોલો જી 500 પરમહંસોની જય. સૌની જય સ્વામિનારાયણ. બધાય પ્રસાદ લઈને જજો.